કે નહીં ભિખારી ને તો છૂટી જવાનું તો હારું તું હું ઘડી ઘડી શું નાને હું મને દવામાં હું કરવાનું મન તો બાકી પેલા રાયમલભાઈ ને ફોન કરું કાઢો આ તો ગજબ મોડી છે હોશ થતું નહીં હું કરવાનું દેશના બના છે ના હેલો રે આ બોલો ભાભી બોલો રાયમલભાઈ ઓ હું કરો તે હું ઘેર છું ઓય આવજો અમાર ઘેર આવો ને ક્યાં મળ્યું છે આ ડોહાન વધારે થઈ ગયું છે અને ઘેર કોઈ નહીં હું એકલી છું બધો કેતરોન જેલો છે ને ડોહાન વધારે થઈ ગયું તે આપજો અલે કાલ તો દવા લઈ આયા છે કાલ દવા લઈ આવી છે પણ કોઈ હોચ્યું નહીં કોઈ તારી તો હા સડી ગયો છે હા આવે જલ્દી આવો આ ડોહો જતો રહે ને તો હું એકલી છું ઘેર હું કરું ડોહા તે તો અમને બાપો જો કરવો પૂરો થઈ જાય અમન તો બોલો ભાઈ દાદા શું છે રાયમલભાઈ આવો વાહ. એ જો વાહ બહુ તકલીફ થાય છે હા તું જો રાયમલભાઈ હું આ હેમ જો હાથ થઈ જશે હા દવા નથી આવી તરત ગુડિયો આલે છે પણ હાલો છે કે કોઈ દવામાં મિસ્ટેક થઈ જાય કોઈ જુદે આ જો ઓસ્કી ઉડી જતો આ પડે ખેંચ આવાજ ખેંચ આવાજ સુમા આ પગનું બગ ટાઈટ થઈ જશે બહુ કહું છું હા પેલા ફેરિયાને હે દવા વાળો કોઈ ગમો આજ તો કોઈ આજ નહીં ને ફેરિયા આવો તેવા પાસે લેજો દવા હવે હા પણ હમ તો આ ડોહે તો અમને ભિખારી કે ના રાયમલભાઈ હું કરીએ કયો અરે આપણે દવાખાનું તો તઈ ઘણું કરી મને ખબર છે પણ મારે નહીં મળતી ઘરમાં કશું મેલ્યું નહીં અમે તો કોના તો હા આપણે કેટલા ટાઈમ દવા વેચીએ છીએ કે ચાના દવા તો વેચીએ છીએ પણ દવા વેચ્યામાં હજી કોઈ આપણે ઉપર આયા નહીં આ સાયકલ માંથી હવે બાઇક ઉપર ચડાવી ગયું એ દેશી દવા લો દેશી દવા તાવ તરિયાની દેશી દવા ઘર તો બંધ છે હેલો આગળ હેલો ભાઈ હા ઘર તો મારો બધું હા, સાંકળે કોઈને એ દેશી દેશી દવા દવા છે? છે દેશી દવા કોઈ બીમાર હોય તો દેશી દવા વેચીએ કોઈને છીએ ભાઈ ઉધરસ, તાવ શરદી ખોશી દેશી દવા દેશી દવા દવા કોઈ લેવાની? ભાઈ, આગળ છે પેલા બે ત્રણ ઘર થી છીએ હા જીએ બરાબર છે પણ જો બે ત્રણ ઘર છે ને પબ્લિક એ છે ઈ મળશે કોઈ દવા લેવાનો એ દવા લો દવા દેશી દવા ભાઈ દેશી દવા લો ભાઈ લે ભાઈ કાકા દવા લેવી છે દવા આની દવા તાવ હોય બીમારી હોય શરદી હોય ખોશી હોય કોઈ બી દવા આપીએ છીએ દેશી દવા તે તાવ વાળો હારો આદમી ઉપાડો ટાયર ઉપાડો તમે દેખાય કે તાવ આયેલો હોય પેટમાં દુખાતું હોય મરી ગયેલું મોઢું મોણો ઉપાડો આ તમે ખોરાક નહીં લેતા થોડા હુકાઈ ગયા છો તે ખાવાનો ખોરાક લેવાની દવા આપું બૈરું લઈ આલો બૈરું તો નહીં લઈ આલતા તો પણ દેશી પછી? દવા તમને ખોરાક નહીં આલો અરે ખોરાક નહીં જોતું બૈરું જોવો છે મારા આ પણ થોડું શરીર બનશે તો બૈરું આવશે આવામાં નહીં આવે તો બહેરા વગરના ટેન્શન માં મારું શરીર નહીં લ્યો આ નહીં ટાયર ઉપાડતો લાવજો ચોકન મેં લેવું હા ને લેવું ભાઈ આપણે લાવજો દેશી અને તમે દેશી દવા વેચો ને વાપરો તમે દેશી દવા વેચો ઉપાડજો ટાયર ખબર પડે સતાકત તાકાત નહીં અમારો તો દેશી દવા વેચીએ છીએ અમારો ધંધો છે તમારો ટાયર ઉપાડવાનો ધંધો છે તો તમારે જો દવા લેવી હોય તો તમને આપીએ અમે તમે દવા એવી વેચો તેમ ટોટિયા તોડતા તોડતા જોતા હવે શું કરીએ દવા અમારો તો સાયકલ માં ધંધો છે પહેલેથી જ તે પણ સાયકલ ઉપર છો બેઠેલા છો તાન તમે પણ સાયકલ પર બેસતા નહીં અમે એટલું પડે ને ભાઈ સાયકલ પર બેસતા અમે હેડીને હેડવાનું એમ કે તમારા જ મોય ઠાર નહીં તમારે સાયકલ વાળી દવા લઈ આવો હા એટલે ભાઈ આપણે આગળ અમારો આગળ ત્રાસ છે અને અમારે તો હમણાં પૈસા ભેગા કર્યા તો બહુ હા. તો બાઈક ના લઈ જાત તો અમે એવું છે ગરીબની સેવા કરીએ છીએ સેવા સસ્તામાં નહીં, દવા આપીએ છીએ સેવા નહીં. અરે ભાઈ આ નહીં લે આ આપણો બધી ટાઈમ ખરાબ રહીને કરે છે તમારી બધી બનાવવાની વાતો છે આવી દવાઓ કશું ના થાય એના માટે ખાવું પડે ને એના માટે મજૂરી કરવી પડે પણ ખાવા માટે તો આલું શું દવા કે દેશી દવા આલું ગોળી લઈ એનાથી ખોરાક લેવા છે તમે ખોન મગજ કરાવવાનો હોય એટલે મારું કોમ હા ભાઈ બગાડવાનું હોય. અને ભાઈ તારે લઈ લઈ દવા હા, આપણે તમારી દવા કશો ખોવા બધું, હો ભાઈ. તમારા હા, મગજ ભાઈ, નહીં. કોમ્બો વેચીશું. ભાઈ, વેચો આગળ વેચો હેડો. હા, આગળ હા, જો ભાઈ, હો, આપીશું અમે, હો. રાયમલભાઈ હા બોલો હું ભાભી કહું છું તે ડોહા પણ બેહો ને હું તમારે ખાવાનું બની ગયું ના ના બહાર નહીં બનાવું મારે ઘેર બની દે મામા તને ડોહા તો વધેલી વધવાઈ છે ને વાહ તે તમારે તને બેહો બે રોટલા ખાઈ નાખો તો હતું છે ના ના આ ડોહા એકલા ખવડાવવાનો છે મારા કાકાને બીજું કોઈ કહું નહીં ઈવન તો તોતરી પાઈ દે વારે ભાઈ ઠીક ઓ વાહ મારો પેલે ઘેર આવી રીતે રોટલા કરશે હા દેશી દવા જો તાવ કર્યો શરદી ઉધરસ દેશી દવા વાળા ભાઈ આયા દેશી તાવ તળિયો શરદી ઉધરસ દવા એટલે જવાબ નહીં આવ્યો તો? હા, દેશી દવા
લે ભાભીઓ એ ફોન કરીને જો હાલ વાવ વાવ લે આ ઘેર દવા આયા છે આ દેશી દવા વાળા એવું ને ઓ લેવા પડજો હા બોલ ખરે હા ઓય એમ કહું તમે બાપા તો પૈસા નહીં કશું નહીં તમારે પૈસા ચિંતા છો પૈસા તો મોબાઈલ દે આ કોકઈ માં ભેડો ભોકાવ કરો ઓને કે માપા નકા હમું રહો દો હા વગર તમે હરજો કે પૈસા નહીં માપા બોલો ભાઈ દવા લેવાની રે ભાઈ હા. તો એ કરે ખરું તો કર્યું તે આ દવા ઓબલ્યો હા દવા લેવી છે દવા લેવાની છે ઓવો તો નારી જોવા દો મને ભૈયા જોજો અરે ભાઈ અમને તો જબરજસ્ત દર્દ છે બહુ તકલીફ છે જબરજસ્ત તકલીફ છે હું કયો તો દવા આપું તમને. દવા તો લેવાની છે હારું અમે દવાઓ કરામાં થશે આ તો લગભગ 3 વર્ષથી આ મોટા તમારા આ પણ જો આ નસ છે ને આ નસ જો કાળી પડતી જાય છે ઓવા હે આ નસ જો છે ખુલી કાળી પડતી જાય છે હવે હશે સા કાળી દેખાય ને સર નસ કાળી આ અચ્છા, તે પેલા જોઈ છે જો પુરાણા માણસ છે ને ભાઈ તમે એમને શું કહો હું ભાઈ થઉં જાણો એવું ઓવા એ અમારા ભાભી થી એનો ઘેરથી અહીં પાણી મોકલો પાણી મોકલો જો પાણી પર તારો અમને પેચોટી મળતી લાગે છે એવું છે ઓવો હું કહે ડોક્ટર સાહેબ ઓવો તો આ તો જોખમ જેવું છે જોખમ જેવું છે દવા તો આલું હા પણ જોખમ જેવું છે આ તો એ હોસ્પિટલ મારે કેવું પડ્યું હા દવા હાલો હા. હાલો જે થવું થાય તારે બીજું શું કહો પેલું પેલું હા પેલું મોટું ઇનિશિયલ લાવો ઓવો પેલું મોટું પેન આવ્યું છે હા એ લાવો મોટું ઓ હા હા મોટું આ મોટું ઇન્જેક્શન લાવો પેલું એટલે પેલું હમણાં- પેલું હા એ પેલું મોટું ઓવા એક કોમ કરો તમે ગોળીઓ ચાલો એવું કરું હા પેલા ગોળીઓ ચાલો આ લાવો ગોળીઓ લેડો જાઓ હા એ ગોળીઓ આલું છું હા. પછી ગોળીઓ આલું પણ સારું થાય ગોળીઓ થોડું એટલે પછી ઇન્જેક્શન આવે લઈ બરાબર લો પછી પેલું લે પેલું હા એ પછી પેલું હા જો આ બે પડીકીઓ આપું છું હા આ એક હવારે અને એક આ હોજે બે પડીકીઓ આલવાની બરોબર એનાથી રાત- રાહત થઈ જશે બરોબર ને એનાથી રાહત થઈ જાય હા. પછી પેલું ઇન્જેક્શન તમને હા આપું પેલું તમે શાનો પાછા છો એ જ્યાદા હા એટલે એમને રાહત થાય ને પછી આવીશું ઓટો મારી અમારો ઓટો મારવાનો જોઈએ દવાખાના હા એ તો બરાબર કારણ કે અમે તો વસ્તીમાં ફરતા જ હોઈએ વસ્તીમાં સેવા કરતા જ હોઈએ છીએ બરોબર ગાડી કોઈ હાલત પાવાની કર હા હા ઓ પૈસા આપવાના કેટલા સુધી પૈસા હોના ઓના લગભગ 1700-1800 રૂપિયા થાય એટલા થઈ બે પડી કે બે પડી ગયા 1700-1800 રૂપિયા થાય ભાભી ઓકે તો રામલભાઈ આવો કે હા રાત એમ કે થવા આ ગોળીએથી બરાબર. થોડું થોડું ફેર પડે કે હા એટલે વળી કેમ કે ફેર ફરતા ફરતા આવજો કે એટલે ઇન્જેક્શન આવશે આપણું મોટું કીધું ભાઈ એ ભાઈ ભાભી એમને થોડું પાણી પાજો પેલા એટલે ઘોડીઓ લાવો ને લો મારી ગોળી કાઢો હા હાલ તો એક ગોળી તો પૈયે પેલા પૈસા બાકી મેળ્યા છે તો પછી આવતી વખતે પેલો આવો કે એટલે હાલ દેવું લો ભાઈ ભાઈ આટલી ગોળી પીધી પેલા લાવો ભાઈ હા એના બીજી ભાઈ મેલો હા બસ હારું ગોળી આલી પણ મને ખબર નહીં કે ખાઈ હાલવાની હતી કે પહેલી હાલવાની જાણી કોઈ ખબર નહીં હવળી તા પર તો ભાભી હા હું આવતા ખાઈ નો હા એટલે નાખ્યું તા હો હા મને જવા દે મારો ભાઈ તો ઓમ વાસ્કા કર મને જવા દે મારું જબરદસ્ત ટેન્શન લાગ્યું મને મગજમાં ખરેખર મારો ભાઈ તો રહો કાઢવો છે જોઈને આવ્યો તો મારો તો રહો કાઢવો અરે દવા તમારા ભાઈના આલી પર તો અવળી જ નહીં પડી હા સ્કોઈ ગયો એટલે કહું છું મને એવું લાગે દવા અવળી જ પડેલી છે કોણ કેવું નહીં હાલ કરું હા રડ્યો ખાઓ રોટલા તૈયાર છે અને કેવું છે તમારા ભાઈને હારું છે હવે? સારું છે લેજે ખા કરજે જલ્દી હાર હાર હેડો હાથ ધોઈ નાખો કે હાથ તો ધોવા પણ પેલા બેવો હાથ સાચી હા ના ના હજી. ધોવા પણ દવાખાને પેલા મોદા નહીં મોડે તો હાલ તો હોત છે પણ વાત તો પણ હાથ તો ધોવા પડે હા લેવો હેડો તમે ખેલા જઈ બધું હાલ કરી હા હા હેડો ખાવા હું ફાટે મને આ શરમ લો દવા વાળી દવા આલી દીધી કરે આવડે પડી કે શિકર હું છો
આપણે આ પેલા પૈસા લેવાના હતા દવાના પહેલો બીજે કે દવા હાલવાની છે ને આપણે અને પેલું જુઓ આ લપકા માણસ પેલો ઉઘરા માણસ હે દવા એ દવા ઊંધી પડી. પાછા ઊંધી પડી ને. નાખો, નાખો, નાખો. ના હોન કરો પણ હોન કરો હું આ દવાવાળા આને ફિકર થઈ ગયા, દવાવાળી પડી જાય, હું સમજતો દોખાને. આ રાયમલ ભાઈએ નહીં આજ કે હું કઈ જઈશું કે હું હાલ આવું તો હાલ આવશું ને. હાશ. ઓ હા. એ ડોહા. અરે રે રે. હા સુજીને જબ્બર દાળ બનાવ્યો બે દાળ તો બાજરીના રોટલા મજા આવી જાય ખાવાની હા થોડી શીખી બનાવી દે એટલે મારા ભાભીનો વાત થતો માર ભાઈ મરી ગયો કારણ કે જતો રહ્યો મારો ભાઈ આયો ભાઈ આયો જોવા તો એવું કર્યું ચાલ જમીને કીધા આ કને રોવા છો છે ભાઈ તમે તમારી ડાળ બગાડી તારા મારામાં જે કાંઈ જતા રહ્યા જતો નતો જો પેલી ગોળી ખાધી હતી તે મને ગેન સાઈડ થી ઊંઘી ગયો તો ઘણી વાર એવું છે હા એટલે આ તારા બધો ખાતા ખાતા રોતો રોતો આવ્યો પણ ડોહા તમારે હવે ગેમની ગોળી ગળી જવાય. પણ દોષી તો પેલી નથી આરી છે મને તો દવાની ગેન સાઈડ હું તો ઊંઘી ગઈ એમ બોલે સાલે હું તો તમને કેટલા ટોકા પાડી પાડી થાશી તે કો માતો ડોહો જતા રે કોઈ આટલા સહીને કને બોલાવતી હું તો સારું કહી દે તો હોશ થઈ જતા એને મને હું શાંતિ થઈ એટલી વળી એટલે તમે તો જીવતા મને મહી નાખતા હતા આ બધા મને નથી ખબર આ મારો ભાભી રોતો તો જાયમાલ અલે હા બોલ ભાઈ બોલ છું મેં હું તો ભીનને ગોળીઓ ગાડી ગયો તો પણ આવું તમે ના કરતા અને ઘણી વાર જોજો આ ગોળી ખાઈ જાય એટલે ગેન ચડી જાય ને જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને રામ ટાઈગર ચેનલ અમારી છે અને અમે આ ગ્રુપના બધા માણસો છીએ જય માતાજી જય